અમારા કચ્છમાં આવવાના કેટલાક મૂળભૂત કારણો છે, પણ એ સૌથી પહેલાં તમને બધાને જોઈને આજે અષાઢી બીજ જેવો પાવન માહોલ સર્જાયો હોય એવું મને લાગે છે. કચ્છની ધરતી પર ધીરે ધીરે એક નવું કિરણ ખીલી રહ્યું છે, જે આશાનું કિરણ છે, જે માતૃત્વ પ્રાપ્તિ માટેનું આશાનું કિરણ છે. એ જોડે આજે મને એક પંક્તિ યાદ આવે છે. કચ્છનું મારે માસજી હૈયે હરખ નમાય, આંગણ ખીલે ફૂલ ડૂબ જ્યારે બીજા બાળ કુંવાર. હવે તમે જાણો જ છો કે ડૉક્ટર ભાવિન કામાણીને કચ્છ પ્રત્યે પોતાની માતૃભૂમિ પ્રત્યે અત્યંત લાગણી છે. હવે અમે કચ્છમાં નિસંતાન દંપતીઓ માટેનો જે કેમ્પ વર્ષો વર્ષથી રોજી રહ્યા હતા, એમાં સેંકડો દર્દીઓએ અમને સાથ આપ્યો છે, એની મુલાકાત લીધી છે અને અંગત માર્ગદર્શન એ લોકોને મળ્યું છે. એ માર્ગદર્શન પછી એ લોકોને સફળતા બી પ્રાપ્ત થઈ છે. ઘણી વખત જ્યારે કચ્છના દર્દીઓ અમારી પાસે આવતા હોય ત્યારે એ લોકો અમને કહે કે સાહેબ, રાજકોટ અમને ઘણું દૂર પડે છે, તમે કચ્છનામાં હોસ્પિટલ કરો ને, તમારી હોસ્પિટલ એ ફક્ત એક આશાનું મંદિર જેવું અમને લાગે છે, આનો ફાયદો અમને કચ્છની ધરતીમાં કેમ નહીં? ત્યારે અમે વિચાર્યું કે કચ્છની ધરતી પર હવે એક સારું, જેમ રણમાં ગુલાબ ખીલે એવી જ રીતે અમારે હોસ્પિટલ કરવી જોઈએ, જે અતિ આધુનિક સેવાઓથી સજ્જ હોય. એનું સૌથી મોટું કારણ છે કે દિવસે ને દિવસે નિસંતાનતા પણ એટલે કે ગંધત્વ કચ્છની ધરતીમાં પણ એટલું જ વધી રહ્યું છે. આ વધી રહેવા પાછળ આપણું વાતાવરણ, આપણો ખોરાક, ઘણા બધા પરિબળો છે. એનાથી સૌથી વધારે મોટું વસ્તુ છે કે એ ફક્ત એક ડાયાબિટીસ જેવો સાયલન્ટ ડિસીઝ છે. મનોવૈજ્ઞાનિકો બી એવું તારણ કાઢે છે કે જે વ્યક્તિઓ નિસંતાનતાના અનુભવ કરે છે કે ગંધત્વનો અનુભવ કરે છે, પોતાના નિકટજનોની સાથે બી એ વસ્તુ શેર નથી કરી શકતા. એના કારણે તે અંગત રીતે એટલો બધો તણાવ અને જુરાપો અનુભવે છે, જેના કારણે અમને થયું કે અમે કચ્છની ધરતીમાં આવીને અતિ આધુનિક સેવાઓથી સજ્જ હોસ્પિટલની સ્થાપના કરીએ. સાહેબ જ્યારે માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અંગે જ્યારે વાત કરતા હોય, એમની લાગણીઓ વ્યક્ત કરતા હોય, ત્યારે એમની આ સતત કચ્છની ધરતીમાં જે આ વંધ્યત્વ વધી રહ્યું છે એની અંગેની ચિંતા અમે સતત વ્યક્ત કરી અને એના કારણે જ અમે ઈચ્છીએ છીએ કે અમે કચ્છની ધરતીમાં તમારા બધાના સહયોગના કારણે અમે આગળ વધીએ અને વધારેમાં વધારે અમે જો કેમ્પ અને જે માર્ગદર્શનના કેમ્પ યોજી રહ્યા છે, 1 to 1 અમે માર્ગદર્શન આપીએ છીએ, એમાં સૌથી વધારે લોકો એનો ફાળો અનુભવે. હવે ડૉક્ટર કામાણી છે, એમણે આની જોડે જોડે માતૃત્વ અંગે ઘણી બધી ડીપ ઉતરીને રિસર્ચ અને સ્ટડી બી કરેલું છે કે કેમ કચ્છની ધરતીમાં બધી વસ્તુ વધારે છે. જ્યારે કચ્છની ધરતીમાં લોકો અમારી પાસે આવે છે, માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અમે ચલાવીએ છીએ, જે લોકોનું ઘોળપણ કચ્છમાં જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. અને આ લોકો અતિ આધુનિક સેવાઓથી વંચિત રહી ગયા છે અત્યાર સુધી. એટલે અમે ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે લોકો અમારી પાસે આવે, માર્ગદર્શન લે અને અમે અમને સફળતા આપી શકીએ. આની જોડે જોડે ડૉક્ટર ભાવિન કામાણીએ એક ખૂબ જ સુંદર ગીતનું સર્જન કરેલું છે, જે એમને કચ્છની પોતાના માતૃભૂમિ પ્રત્યેનો જે પ્રેમ છે એ જતાવે છે. આ પ્રેમને ડૉક્ટર કામાણી હવે આગળ વધારશે અને હું આ માઇક એમને અર્પણ કરું છું અને આ સાથે હું વિરમું છું. થેન્ક યુ. તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક આજે આભાર વ્યક્ત કરું છું. વાલ્મીકી રામાયણમાં છે ને, ભગવાન શ્રી રામે એવું કીધું છે કે અપી સ્વર્ણમયી લંકા નવે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગિરિયસી. એ લક્ષ્મણ, મારે આ સોનાની લંકા નથી જોતી, કારણ જનની અને જન્મભૂમિ છે એ સ્વર્ગથી પણ મહાન છે. એટલે એક નાનું એવું કરેક્શન સુનિલ અંકલ હું કરવાનો છું કે મોટી મોટી ઓફરો છોડી નથી મેં અહીંયા આવીને મેં માતૃભૂમિનો પ્રેમ છે એ મેળવેલો. એટલે જ્યારે જન્મભૂમિની વાત આવે ને ત્યારે આમ હૃદયમાં ધબકતું કચ્છ છે ને મારા, એ એક અલગ જ લાગણી મને આપે છે. આ વીરાનો નથી, કચ્છને લોકો વીરાનો સમજે છે, આ વીરાનો નથી. રુદ્ર સૂક્ત એવું કહે છે કે જે જગ્યાએ વીરાનો છે ને ત્યાં જ ભગવાન શિવનો વાસ છે. એટલે તમે સફેદ રણની અંદર જઈને શાંતિથી આંખ બંધ કરીને બેસશો ને તો એક શિવત્વનો પણ તમને અનુભવ થાય. મારી વાત કરું તો મારો આ ધરતી સાથેનો જે સંબંધ છે, મારો જન્મ
આપણા અંજારના ખેડોઈ ગામની અંદર થયેલો છે. એટલે મારી આ જન્મદાત્રી છે. આના કણકણની અંદર મને મારા પ્રત્યેનો પ્રેમ લાગે છે. એટલે જ્યારે હું તો બહુ નાનો હતો, મારા પપ્પા ખેડોઈની અંદર રાષ્ટ્રીયકૃત બેંકની અંદર સર્વિસ કરતા હતા. એટલે બહુ નાનો હતો ને મારો શું છે કે અમારે ટ્રાન્સફરના કારણે રાજકોટ શિફ્ટ થવાનું થયું. પણ એક કહેવાય ને કે ભાઈ બાળક જ્યારે જન્મે અને એની ગર્ભનાળ કાપવામાં આવે ને તોય મા સાથેનો એનો સંબંધ, જે અદ્રશ્ય સંબંધ છે ને, એ વ્યક્તિ કોઈ દિવસ ભૂલી શકતો નથી. આ ધરા એ મને ખૂબ જ પ્રેમ આપેલો છે અને એ પ્રેમનું ઋણ અમે તો શું ચૂકવી શકવાના. પણ એક દીકરા તરીકે આ એક મારો પ્રયત્ન છે. રૂચા મેડમે જે વાત કરી છે એને તો હું દોહરાવીશ નહીં, પણ ગાંધીધામ ખાતે દિવેરા ફર્ટિલિટી સેન્ટરનું અમે લોકોએ શુભારંભ પણ કર્યો છે આની સાથે જ. કારણ કે અમે એવું માનીએ છીએ કે દરેક સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે. અને આ શબ્દો મારા નથી, આ શબ્દો છે છત્રપતિ શિવાજી મહારાજના. દરેક સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે. એના અંતર્ગત જે માતૃત્વ પ્રાપ્તિ અભિયાન અમે લોકોએ શરૂ કર્યું છે એની તો અમને ખુશી છે જ. એના ભાગરૂપે ગાંધીધામ ખાતે દિવેરા ફર્ટિલિટી સેન્ટરનો અમે લોકોએ પ્રારંભ કરેલો છે. અને આજે એક આમ બેવડી ખુશી છે. એટલા માટે કે હું એક છે ને નાની ગળમથલમાં હતો કે ભાઈ શું કરીએ આપણે કચ્છ માટે. કારણ કે જ્યારે અમે કેમ્પની અંદર દર્દીઓને મળીએ, એમાંથી દર્દીઓ અમારી પાસે રાજકોટ જ્યારે આવે ને ત્યારે એ કચ્છ એમની જે કચ્છિયત, સાદી ભાષામાં કહીએ આપણે, કચ્છિયતમાં બધું આવી ગયું. ભાવ, પ્રેમ અને લાગણી એ અમને એવું સૂચવતા કે સાહેબ તમે કચ્છ આવો. આ અમને બહુ જ દૂર પડે છે. એટલે આ એક ઝુંબેશના ભાગરૂપે અમે લોકોએ જે અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે આપણા કચ્છની અંદર ગવાતું, જનરેશન્સથી જે ગવાય છે કચ્છડો યાદ કર્યા, આ ગીતને મારા અનુભૂતિ, મારા અંદરની જે લાગણીઓ છે એ આ ગીત દ્વારા અમે આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આ એક બેવડી ખુશી છે. આ ગીત માટે જ્યારે અમે વિચારતા હતા ત્યારે આમ કેવું કે શું કરી શકીએ આપણે. કારણ કે સંગીત એક તો નાનપણથી મને થોડું ઘણું શીખવાડવામાં આવ્યું હતું. હવે એને પ્રોફેશનલી મારે આ રીતે ગાવું એ એક મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી. એટલે કોણ યાદ આવે? તો કૃષ્ણ હોય તો એને સુદામા યાદ આવે, સુદામા હોય તો એને કૃષ્ણ યાદ આવે. એટલે મારા નાનપણના મિત્ર અને આપણા ગુજરાતી ફિલ્મના સિનેમેટોગ્રાફર અને ડિરેક્શન ક્ષેત્રે બી જેમણે સારું એવું કામ કરેલું છે એવા મારા નાનપણના મિત્ર પાર્થભાઈ કણસાગરા, કે જેમણે આ સોંગને ડિરેક્ટ કરેલું છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમે ગળમથલમાં હોય ને તમારા ખભા ઉપર હાથ મૂકીને તમારો મિત્ર જ કહી શકે કે ભાઈ થઈ જશે, તું ચિંતા ના કર, બધું સરસ થશે. તો પાર્થભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ છે ને એક ડબલ હેપીનેસ. એમ ખુશી તો હતી જ કે હું મારા વતન આવું છું. એક મારી જે ભગવાને મને આપી છે જે તબીબી કૌશલ, એ કૌશલને તો માતૃભૂમિના ચરણે હું અર્પણ કરવાનો જ છું. પણ એની સાથે સાથે મારી જે માતૃભૂમિની માટેની જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરવા માટે આજે જે આ સોંગ લોન્ચ કરેલું છે એની એક ડબલ ખુશી છે. હજી પહેલાં કરતાં તો હવે ઘણી બધી ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વને લઈને લોકોમાં અવેરનેસ તો ઓલમોસ્ટ છે જ. હજી બી ઘણા બધા લોકો એવા છે કે જે આ વાતને કોઈને કહેતા શરમાતા હોય છે, અથવા તો અંદર ને અંદર એક પ્રકારનું એક સંકુચિત પોતાની જાતને ગણી લેતા હોય છે. પણ લોકોને મારી એટલી જ અપીલ છે કે વંધ્યત્વ છે
સ્વીકારી આગળ આવો, અમારા માર્ગદર્શન કેમ્પની મુલાકાત લ્યો અને અમારું કૌશલ તમારી સેવામાં અમે વાપરી શકીએ. ઈશ્વરના આશીર્વાદ મળે, જરૂરથી તમે રિઝલ્ટ લઈને જાશો. સૌથી પહેલા કે કોઈ પણ દર્દી આવે છે તો એને દર્દી જેવું મારી હોસ્પિટલમાં ક્યારેય ફીલ થતું નથી. એની અંદર જે બી તણાવ છે, જે બી એને આટલા વર્ષોથી જે એના મગજની અંદર એક નેગેટિવ ઇમ્પેક્ટ છે કે ભાઈ બાળક નથી થતું, આને જ્યારે અમે પોઝિટિવ વાતમાં ફેરવીએ, એ અમારી હોસ્પિટલનો સૌથી પોઝિટિવ પોઈન્ટ છે. બીજું કે 1 to 1 વ્યક્તિગત માર્ગદર્શન. જ્યારે કોઈ પણ કપલ આવે તો એમને 1 to 1 અમે એકદમ સમય આપી અને એકાંતમાં એમને શાંતિથી એમના રોગ વિશે સમજાવીએ છીએ. બીજું કે આપણી પાસે સૌરાષ્ટ્ર કચ્છની અતિ આધુનિક IVF લેબ છે. આ લેબની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેમ ગર્ભની અંદર ભગવાને મૂકેલું વાતાવરણ છે. તો એવો આપણે કુદરત જેટલું કદાચ 100% ના કરી શકીએ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક મોડ્યુલર લેબ જેને કહેવાય, એ મોડ્યુલર લેબ અતિ આધુનિક આપણી પાસે ઉપલબ્ધ છે. વિશ્વની તમામ એડવાન્સ ટેકનોલોજી ઉપલબ્ધ છે. અને બાકી અમારા 15 વર્ષનો જે અનુભવ છે આ ફિલ્ડને લઈને, એ ફિલ્ડને અનુભવને કારણે જે દર્દીઓને સારવાર આપવાના જે અમારા પ્રોટોકોલ્સ છે, આના કારણે સફળતા ખૂબ જ સારી રીતે અમને મળે છે. અમે 4 થી 5 જગ્યાએ આ કેમ્પ કરવાના છીએ. એમાં રાપર, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ તો છે જ, અને નખત્રાણા, માંડવી, આટલા બધા સ્થળોને અમે ધીમે ધીમે કરીને આવરવાના છીએ. તો મીડિયાના માધ્યમથી હું લોકોને નમ્ર અપીલ કરીશ કે તમે જરૂરથી અમારા આ માર્ગદર્શન કેમ્પની મુલાકાત લ્યો. મુલાકાત માટેના જે ફોન નંબર્સ છે, એ ફોન નંબર્સ બી અમે લોકોને મીડિયાના માધ્યમથી પહોંચાડવાના છીએ, જેથી કરીને એ લોકો રજીસ્ટ્રેશન કરી અને અમારો સંપર્ક કરી શકે. આજનો પ્રોગ્રામ આપણો છે કે દિવેરા IVF એક નવું આશાનું કિરણ રહીને ગાંધીધામમાં આવી રહ્યું છે. ગાંધીધામમાં આપણે અતિ આધુનિક સેવાઓથી સજ્જ લેબોરેટરી કરી રહ્યા છે. એની જોડે જોડે આપણે માર્ગદર્શન કેમ્પના આયોજન કરીએ છીએ, જે ગામડે એટલે કે નાના ને મોટી જગ્યાએ ડિફરન્ટ તારીખો સાથે તમને નજીકના ભવિષ્યમાં જોવા મળશે. આવતીકાલે ભુજમાં બી માર્ગદર્શન કેમ્પનું આયોજન છે. એટલે મારી નમ્ર અપીલ છે, એવા દરેક વ્યક્તિઓ જે વંધ્યત્વથી પીડાય છે અને જેને જરૂર છે અમારી એ માર્ગદર્શન લેવા માટે ફ્રી કેમ્પ છે, તો માર્ગદર્શન લેવા માટે આવે અને અચૂક એનો લાભ લે. અમારો સંપર્ક કરવા માટે અમારા મોબાઈલ નંબર આપેલા છે. એ મોબાઈલ નંબરથી અમારા સંપર્ક કરી શકે છે અને કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવીને જ અમારો સંપર્ક કરી શકાય છે. કચ્છ બહુ મોટો વિસ્તાર છે, તો તમે પૂરા કચ્છ સુધી કઈ રીતે? અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારીખોએ માર્ગદર્શન કેમ્પ રાખેલા છે. મુન્દ્રા છે, પછી ભુજ છે, રાપર છે. તો આ દરેક જગ્યાએ અમે જ્યારે કેમ્પનું આયોજન કરીએ એ દરમિયાન અમે એ પ્રમાણેની એડ આપીશું, મીડિયાને અમે ઇન્ફોર્મ કરીશું. તો તમે એ રીતે પહોંચાડશો જેથી અમે લોકો દર્દીઓ સુધી યોગ્ય સમયે પહોંચી શકીએ, દર્દીઓ અમારા સુધી યોગ્ય સમયે પહોંચી શકે. ભુજમાં ડૉક્ટર દેવેન્દ્ર ડાંગરની ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલ છે, ત્યાં આગળ અમારા કેમ્પનું આયોજન છે. ડૉક્ટર ભાવિન કામાણી, આ જે સંગમ છે ને, એ વિજ્ઞાન અને અંદરની લાગણીઓનો અદ્ભુત સંગમ છે. આ સંગમ માતૃત્વ પ્રાપ્તિ જોડે જોડે પોતાની જન્મવૃત્તિ ભૂમિ પ્રત્યેનું જે ઋણ ડૉક્ટર કામાણી અદા કરવા માગે છે, એ માટેનું સોંગ છે. તો મારી નમ્ર અપીલ છે કે આ સોંગ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને કચ્છની ધરતીનો અમારા પ્રત્યેનો પ્રેમ અને કચ્છના દર્દીઓ પ્રત્યેનો અમારા પ્રત્યેનો પ્રેમ અમે આ સોંગ થ્રુ બધાને કહી શકીએ, બતાવી શકીએ. કચ્છની અંદર વેધરનો રેશિયો વધારે છે અને એ કેટલા પર્સન્ટેજ છે અને એની પાછળનું કારણ શું? કચ્છની ધરતીમાં 15 થી 17% અત્યારે પહોંચી ચૂક્યું છે વંધ્યત્વનું કારણ, જે દર વર્ષે ધીરે ધીરે વધતું રહ્યું છે. મેં તમને પહેલાં બી કીધું કે કેટલાક મૂળભૂત કારણો છે. આપણું તાપમાન, અહીંયાનું વાતાવરણ, પાણી, ખોરાક, જે ફર્ટિલાઇઝર્સનો યુઝ થાય છે આજકાલ ખોરાકને બનાવવા માટે, એ ફર્ટિલાઇઝર્સ બી ઇન્ફર્ટિલિટીને લીડ કરે છે આજના જમાનામાં. એની જોડે જોડે જીનેટિક એટલે કે
ટોબેકો જે મેલ ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ છે, અને જેનેટિક રીઝન આનુવંશિક લક્ષણોમાં આવતી ખામીઓ, આ બધા રીઝન એવા છે કે જે દિન પ્રતિદિન વંધ્યત્વને વધારી રહ્યા છે, અને એને જ સોલ્વ કરવા અમે આવી રહ્યા છીએ કચ્છમાં.